ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ લેક્ચરની અંદર રીડ 1 યુનિટ 2નું રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આ જે વોલ્ટ ડિઝની છે તેની અદ્ભુત આ જે ક્રિએશન છે, જે રચના છે, તે આજે આપણે આ લેસનની અંદર છે તે સમજશું. તો ચાલો આપણે રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની તેને ડીપમાં છે તે સમજીએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films, and futures movies that made him known and loved around the world. લેખક અહીંયા એવું કહે છે આપણને, માય બ્રધર એટલે કે એનો ભાઈ, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, હવે મારો ભાઈ છે તે આ દુનિયામાં નથી રહ્યો. યેટ છતાં પણ, હિઝ ઇન્ફ્લુઅન્સ એટલે કે તેની અસર જે છે તે, લિંગર્સ એટલે કે ટકી રહેવું, વળગી રહેવું, પરંતુ હજુ પણ તેની અસર છે તે ટકી રહેલી જોવા મળે છે. લાઈક જેમ કે અ લિવિંગ પ્રેસન્સ ઓવર ધ સ્ટુડિયો વેર he turned out the cartoons, nature films and futures movies. આજે તેની કાર્યક્ષમતા જે છે, તેની અસર જે છે તે પણ હજુ ટકી રહેલી જોવા મળે છે. જાણે કે તે સ્ટુડિયોમાં હાજર હોય, જીવિત હોય તેવું લાગે છે. એ સ્ટુડિયો કે જ્યાં તેને કાર્ટૂન્સ બનાવેલા હતા, નેચર્સ ફિલ્મ્સ બનાવેલી હતી અને આ ફ્યુચર્સ મૂવીઝ છે તે પણ બનાવેલા હતા. અને તેનાથી જ ધેટ મેડ હિમ નોન, તે જાણીતો થયો હતો, તે પ્રખ્યાત થયો હતો, એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને લોકોએ છે તેને ચાહના આપેલી હતી. એટલે કે આ વોલ્ટ ડિઝનીએ આજે પોતાના સ્ટુડિયોની અંદર જ્યાં કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, મૂવીઝ આજે બનાવેલું હતું તેનાથી પોતે પ્રખ્યાત છે તે થયેલો હતો અને લોકોમાં જાણીતો બન્યો હતો. Even now as I walk around the studio crew, I half accept to encounter that tall country boy figure, head bowed in thought about some new project. લેખક એવું કહે છે, even now as I walk around, કે જ્યારે એ સ્ટુડિયો, એના ક્ર્યુ એટલે કે ટોળું, જ્યારે આ સ્ટુડિયોમાં ટોળું હોય અને તેની આસપાસ છે હું ચાલું છું ત્યારે એને કેવું લાગે છે, એમ કેવો એક્સપિરિયન્સ થાય છે. તો કે આઈ હાફ એક્સેપ્ટ એટલે ધારણા કરવી, ત્યારે મને અડધી એવી ધારણા થાય છે કે ટુ એન્કાઉન્ટર એટલે કે ટુ મીટ, મળવું. કોને મળવાની વાત કરે છે કે ધેટ ટોલ, ઊંચા એવા, કન્ટ્રી બોય ફિગર્સ એટલે કે ગામડાનો છોકરા જેવો લાગતો, હેડ બાઉડેડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે જે હંમેશને માટે કંઈક નવા પ્રોજેક્ટ વિશે એ માથું નીચું નાખીને સતત વિચારતો હોય તેવા આ કન્ટ્રી બોયને એને મળવાની છે એ ઈચ્છા વ્યક્ત કરે છે. એટલે લેખક એવું કહે છે કે એનો ભાઈ આ જે વોલ્ટ છે તે અત્યારે હાલમાં હાજર નથી, પરંતુ તેની જે અસર છે એ પણ હજુ સુધી જોવા મળે છે. અને સ્ટુડિયોમાંથી પસાર થઈએ તો પણ એવું લાગે છે કે જાણે તે પોતે અત્યારે હાલમાં જીવંત હોય તેવું લાગે છે. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. હવે અહીંયા એવું કહે છે આપણને કે વોલ્ટ છે તે ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે તેનું એક પ્રેરક બળ. વોલ્ટ છે એક પ્રેરક બળ હતું. કોની પાછળનું? તો કે ઓલ વી ડીડ, લેખક એવું કહે છે કે અમે જે પણ કાર્ય કરતા, ઇન શોર્ટ બધા જ કાર્યમાં વોલ્ટ છે તે અમારા માટે એક પ્રેરક બળ છે તે હતો. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ એટલે કે મૂવીઝ બનાવવાથી માંડીને
બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, જાણે ડિઝનીલેન્ડનું બાંધકામ કરવું હોય તો ત્યાં સુધીની તમામ પ્રવૃત્તિની અંદર વોલ્ટ છે તે અમારા માટે પ્રેરક બળ હતો. That people constantly mention his name as if he were still alive. લોકો છે તે સતત મેશન એટલે કે હજુ પણ ધ્યાનમાં લે છે તેના નામને, એઝ ઇફ જાણે કે હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે તે પોતે જીવંત હોય તેમ લોકો હજુ પણ તેમને યાદ છે તે કરે છે. એવરી ટાઈમ, દરેક સમયે, વી શો અ ન્યૂ પિક્ચર્સ ઓર ઓપન અ ન્યૂ ફ્યુચર્સ એટ ડિઝનીલેન્ડ, someone is bound to say, I wondered how Walt would like it. And when this happens, I realize that it was something he himself had planned. લેખક અહીંયા શું કહેવા માગે છે કે વોલ્ટ છે એ અમારું એક પ્રેરક બળ છે તે હતું, અને લોકો હજુ પણ તેના નામનો છે એ ઉચ્ચાર કરે છે, હજુ પણ લોકો તેમને યાદ કરે છે. હવે દરેક સમયે જ્યારે અમે કોઈ નવું પિક્ચર છે તે બતાવતા હોય અથવા તો કોઈ ડિઝનીલેન્ડનું ફ્યુચર છે તે ઓપન કરતા હોય ત્યારે કોઈક વ્યક્તિ તો બોલી જ ઉઠતું, શું કહેતું કે આઈ વન્ડર્ડ, મને અદ્ભુત એવું લાગે છે કે હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે વોલ્ટને આ કેવી રીતે ગમ્યું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે એ કાર્ય પૂર્ણ થાય, જ્યારે એ બની જાય ત્યારે આઈ પર્સનલાઇઝ, મને વ્યક્તિગત રીતે રિયલાઇઝ થતું, એવો અહેસાસ થતો, ધેટ કે ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ, કે આ કાર્ય તેણે પોતાની જાતે જ આનો પ્લાન છે, આનું આયોજન છે તે કરેલું હતું. ફોર માય ઇમેજિનેટિવ industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. અહીંયા લેખક એવું કહેવા માગે છે કે ફોર માય ઇમેજિનેટિવ એટલે કે મારો કાલ્પનિક, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઉદ્યમી, મહેનતુ એવો મારો ભાઈ જે છે તે લેફ્ટ એટલે કે છોડી ગયેલો છે. શું? ઇનફ પ્રોજેક્ટ્સ, એટલા પ્રોજેક્ટ્સ છે એ છોડી ગયેલો છે. ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે ઘણા વર્ષો સુધી પણ અમે આ કાર્યની અંદર વ્યસ્ત રહીએ, એટલા પ્રોજેક્ટ છે એ મારો ભાઈ છે તે છોડી ગયેલો છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ છે એક જટિલ વ્યક્તિ હતો. To the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે વોલ્ટ છે એક જટિલ વ્યક્તિ હતો કે જેની સાથે રાઇટર્સ એટલે કે લેખકો, પ્રોડ્યુસર્સ એટલે કે ઉત્પાદકો, અને એનિમેટર્સ એટલે કે આ ફિલ્મ બનાવનારાઓ, હુ વર્કડ વિથ હિમ કે જે તેમની સાથે કામ કરતા હતા, તેમાં બધાની સાથે જેટલા વ્યક્તિ કામ કરતા હતા તેમાં વોલ્ટ જે છે તે એક જીનિયસ છે તે હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, તેની પાસે વધારાની એવી એક ક્ષમતા છે તે હતી, એબિલિટી હતી. શું? કે તે વ્યક્તિ ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કે જે કોઈ પણ સ્ટોરી હોય કે કોઈ પણ વિચાર હોય તો તેની અંદર પોતાની કાલ્પનિક શક્તિથી તે પોતાની અંદર કોઈક વસ્તુ છે એ એડ કરી શકતો, અને તેને જે કંઈ બનાવટ થયેલી હોય તેને પણ વધારે સારું લાગે, વધારે સુંદર લાગે, તે પોતે એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી ધરાવતો કે જે વસ્તુને એ પોતે પરફેક્ટ છે એ બનાવી શકતો હતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો, હુ વોચડ હિઝ ટીવી શો, લાખો લોકોએ છે એના ટીવી શો છે એ જોયેલા હશે. હી વોઝ અ વર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર્સ ઇન ટુ ધેર હોમ્સ, કે આ લાખો લોકોના ઘરની અંદર કે જે ખુશી લાવનાર, મનોરંજન આપનાર તેવો તે. હી વોઝ વર્મ એટલે કે ઉષ્માભર્યો, એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી, અને પોતે દયાભાવવાળો વ્યક્તિ છે તે હતો. ટુ ધ બેન્કર્સ હુ
financed us, I am sure he seemed like a wild man, hell-bent for the bankruptcy. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. હવે લેખક એવું કહે છે, ટુ ધ બેન્કર્સ એટલે કે બેંકોને પણ, વુ ફાઇનાન્સ અસ કે જે આપણને ફાઇનાન્સ આપે છે, નાણાં ધિરાણ કરે છે. આઈ એમ શ્યોર હું ચોક્કસતાથી કહું છું કે હી સીમ્ડ તેઓને પણ એવું લાગે છે કે લાઈક અ વાઇલ્ડ મેન એટલે કે આ બેંકના જે અધિકારીઓ છે, આ જે બેંક છે તેને પણ આ વોલ્ટ પ્રત્યે એવી લાગણી છે કે આ એક વાઇલ્ડ મેન છે. વાઇલ્ડ મેન મીન્સ કે ઉદ્યમી માણસ છે, જંગલી નહીં, પણ એક ઉદ્યમી મહેનતુ તે અર્થમાં લીધેલું છે. એટલે બેન્કરોને પણ એવું લાગે છે કે તે ઉદ્યમી માણસ છે, હેલબેન્ડ ફોર બેન્કૃપ્ટી કે જે બેંકનું કોઈ પણ જેટલું પણ એ દેવું હોય તો એ પણ તે ભરપાઈ કરી શકે છે. ટુ મી અને જો મારી વાત કરીએ તો લેખક એવું કહે છે કે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર કે જે એ મારો અમેઝિંગ અદ્ભુત એવો મારો ભાઈ છે તે હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ કે તેની પાસે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ એટલે કે બિન વ્યવહારુ આ જે ડ્રીમ્સ સપનાઓ છે એ તેની પાસે હતા, અને ધેટ હી મેડ કમ ટ્રુ અને જેને તે સાચા સાબિત છે એ કરી દીધા હતા, એટલે કે પોતાના સ્વપ્ન છે તે પણ એને સાકાર કરી બતાવ્યા હતા. નેક્સ્ટ આગળનું જે ટોપિક છે તે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સમજશું.